માતાજી મિત્રો, કેમ છો? મજામાં, મોજમાં રહેવાનું હોય. આપણો વિડીયો જોતા પછી મોજમાં જ હોય ને, હું કહું છું. છે તો બાકી મોજ મજા અને આનંદ આનંદ, લીલા લહેર, ખાવું આપણી ઘેર. કેમ? બરોબર ને? બરોબર. ચાલો તો પછી આપણે વિડીયો ચાલુ કરી દીધો છે આજે. ને આજે છે ગુરુવાર અને આપણી ઘેર આજે મહેમાન આવ્યા છે. ખબર છે તમને? નથી ખબર ને? મને નથી ખબર. મને સરપ્રાઈઝ આપ્યો છે. તો આરતીના મમ્મી પપ્પા આવ્યા છે આપણા ઘરે ને અત્યારે સાંજના રાતના રોકાવાના પણ છે અને જમવાનું પણ અત્યારે બનાવે છે. અને બીજું વરસાદ પાણી તો અહીંયા નથી. આજે વરસાદ નથી, જરાય થોડોક એક બે અરવડા આવ્યા હતા પણ એટલો બધી કંઈ ખાસ નથી. અને વરસાદમાં તો કંઈ મજા નથી આવી આજે. પણ આપણી ઘરે સરપ્રાઈઝ દઈને મહેમાન આવ્યા છે. તો હું તમને બતાવું કોણ કોણ આવ્યું છે. એ આરતીના મમ્મી પપ્પા આવ્યા છે. દીપેશભાઈની ઓફિસ અહીંયા ચાલુ છે. દીપેશભાઈ અહીંયા ઓફિસનું કામ કરે છે દીપેશભાઈ. અને તમને બતાવું આગળ આરતીના મમ્મી પપ્પા. હા, ચાલો તો આપણે આવી ગયા છે રસોડામાં અત્યારે. અને આરતી બનાવે છે જમવાનું. અને જમવાનું અહીંયા પનીરની કંઈક આઈટમ બનાવે છે લાગે છે એવું. ફ્લાવર છે. અચ્છા, ફ્લાવર છે. ફ્લાવરનું શાક. તો મહેમાન આવ્યા છે અમારે આરતીના મમ્મી પપ્પા. ફ્લાવર છે, બતાવો. ઓકે, તો ફ્લાવરની ભાજી બને છે અને આરતી બનાવે છે દાળ ભાત શાક. અને એના મમ્મી અહીંયા મહેમાનને કામ ન કરાય. ઓહો, તમારી દીકરીનું ઘર નથી? પેલા ભાઈનું ઘર પછી દીકરી. જોયું આરતી? તો આ જો શાકભાજી બધું લહણ ખોલવા બિહાર દીધા છે. લહણ ખોલી નાખ્યું અને આ શાકભાજી બધી લઈને બેસી ગયા છે. તો અમારા માટે તો મહેમાન જ કહેવાય ને ભાઈ. 4 ધામની યાત્રા કરીને આવ્યા તમે પાછા. નેપાળની? અચ્છા, ચોટીલા, સાળંગપુર, નેપાળ એ બધી બાજુ યાત્રા કરીને આવ્યા. હે, પશુપતિનાથ પણ ગયા હતા? અચ્છા, નેપાળમાં ઈ જ છે પશુપતિનાથ. કાશી વિશ્વનાથ છે. ઓકે, બીજું અયોધ્યા પણ. હા, તો તમે ભાગશાળી હો ભાઈ. કેમ કે અમે તો ખાલી અયોધ્યાનું નામ જ સાંભળ્યું છે, હજી સુધી ગયા નથી. પણ જાશું અમારા ભાગમાં આવે તો. હું આરતી જાવું જ ને આપણે. તો તમે શું ખાવાનું ચાલુ કરી દીધું? હે, બિસ્કિટ. ઓકે, તો મમ્મી આવ્યા છે તો કેવું લાગે છે? બહુ જ સારું. ઓકે, ભેલ ને એવું બધું છે. તો મિતાજ માટે આ બધું લાવીને રાખવું પડે. ક્યારે પણ કંઈ પણ માંગે ખાવા માટે, ન ખાય ને, જમવાનું નથી ખાતો, ક્યારેક ક્યારેક ન ખાય તો એ લાલચ આપવી પડે. બબલા ને ડબલા ને આપવી પડે કે ડબલા ને બબલા એટલા માટે. એટલા માટે બાકી તો બધું છે મજામાં. બધા જ અહીંયા મહેમાન છે પણ એ કામ કરવા લાગી ગયા છે. ન કરાય તો પણ કરે છે. એને જમવાનું બને છે અને આજે રાત રોકાવાના છે એટલા માટે આપણે મોજ કરવાની છે આજે. બરાબર ને? હા, આજે મોજ કરવાની છે અમારે. મોજે દરિયો આપણે છે તો દાદરમાં રહેતા ત્યાં દરિયો હતો બાજુમાં, પણ અહીંયા દરિયો નથી. તો ફ્લાવરનું શાક સૂકું મસ્ત બને છે અત્યારે આપણા ઘરે અને જબરદસ્ત અને મસ્ત. તો એવી રીતે બને છે. હવે મળાવું છું આરતીના પપ્પાને. ઓહો, જીતુભાઈ. હાલો તો હવે આપણે જઈએ ઓલા રૂમમાં. અને એ ટીવી જોવે છે અહીંયા. તો જીતુભાઈ અહીંયા છે. તો જય માતાજી જીતુભાઈ, કેમ છો? આરતીના પપ્પા છે આ. અને એ આવ્યા છે મુલુંડથી. બ્લોગ ચાલુ. હા, તો આરતીના પપ્પા ત્યાં મમ્મીને મળાવ્યા. જમવાનું બને છે આપણા ઘરે. આજે રોકાવાના છે અને નેટવર્ક નથી લાગતું. વયું ગયું પાછું? તો નેટવર્ક ટ્રાય અગેન કરો. તો નેટવર્ક ગયું લાગે છે. અને એ માતાજીને અહીંયા દીવાબત્તી થઈ ગયા છે અને વાગ્યા છે 8:30 અત્યારે. ને જમવાનું બની રહ્યું છે આપણા ઘરે. અને અમારા મિતાનભાઈ શું કરે છે? ફૂગો મોઢામાં ના નખાય બેટા, ધાંધિયા કરે છે. તો મિતાનભાઈ મોઢામાં ફૂગો નહીં નાખવાનો. ને આજે અમારા ઘરે મહેમાન આવ્યા છે આરતીના મમ્મી ને પપ્પા. તો અહીંયા બેઠા છે એના પપ્પા અને એના મમ્મી. તો કામ કરે છે અંદર. કીધું તો કે મારા ભાઈનું ઘર છે તો કામ તો કરવું જ જોઈએ ને એમ. તો વાંધો નહીં, ભલે કામ કરે. હું કહું છું જીતુભાઈ, સાચી વાત ને? એના ભાઈનું ઘર છે એટલે કામ તો કરવું જ જોઈએ ને. તો આ છે અમારા આરતી છે ને એના પપ્પા. એટલે આમ તો અમારા વેવાય થાય પણ અમે નાનપણના મિત્ર છે. લંગોટી આયા
તો હાલો મિત્રો, હવે આપણે ફરી મળશું નવા વિડીયોમાં. તો મહેમાન આવ્યા છે એને હું તમને બતાવી દીધું કોણ કોણ આવ્યું છે. સરપ્રાઈઝ દઈને મને ખબર નથી કે આવવાના છે, એમ ખબર નથી કે સરપ્રાઈઝ આપી છે. અને સરપ્રાઈઝમાં આવી ગયા છે તો હવે આપણે રોકવાના છે, જબરજસ્તી રોકવાના છે. અને આમ તો નહોતા રોકાવાના કે રાતના જમીને વહી જશું, પણ અહીંયાથી કમસે કમ 40 કિલોમીટર હશે ને મૂલું ના 40 કિલોમીટર થાય એટલે રાતના પછી જવાય નહીં, એટલે રાતના રોકાઈ જાય છે. કાલે આરામથી પછી બપોરના જમી કાઢીને પછી હાલો તો પછી આપણે ફરી મળશું નવા વિડીયોમાં. બાય બાય, ટાટા, ગુડ નાઇટ. સારો વિડીયો લાગ્યો હોય તો પછી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, આવજો, બાય બાય.